નમસ્તે મિત્રો, આજે આપણે ભાગ 3 માં ગુજરાતીના કેટલાક શબ્દ સમૂહોની ચર્ચા કરશું. બે જણને લડાવી મારવાનું કામ નારદ વેડા, રોગના મૂળ કારણની તપાસ નિદાન, સ્વામીનું ભૂંડું કરનાર નિમક હરામ, લગભગ મરી ગયેલું મૃતપ્રાય, અંદર અંદરની લડાઈ અને કતલ યાદવા સ્થળી, સૂર્ય ચંદ્ર હોય ત્યાં સુધી યાવત ચંદ્ર દીવા કરો, 25 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ રજત મહોત્સવ, 50 પૂરા કરી 51મા વર્ષમાં પ્રવેશવું તે વન પ્રવેશ, દરિયામાંથી મોતી કાઢનારા મરજીવા, માપસર વેચવાની કાનૂની વ્યવસ્થા માપબંધી, નસીબ ઉપર આધાર રાખનાર પ્રારબ્ધવાદી, આશરો આપનાર આશ્રયદાતા, પંચ સમક્ષ કરેલી તપાસણીની નોંધ પંચનામું, લાગતા વળગતાની જાણ માટે ફેરવાતો પત્ર પરિપત્ર, જેણે વસવાટ ગુમાવેલ છે તે નિર્વાસિત, હું ઉતરતો છું એવો મનોભાવ લઘુતા ગ્રંથિ, હું ચડિયાતો છું એવો મનોભાવ ગુરુતા ગ્રંથિ, જેની પ્રતિષ્ઠા જામેલી છે તેવું લબ્ધ પ્રતિષ્ઠ, લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા લોકેશણા, સમાન અર્થવાળો શબ્દ પર્યાય. થેન્ક યુ મિત્રો. મારા વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોઝને જરૂરથી લાઈક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.